વડોદરા ભાજપા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શનનો અકોટા સર સયાજીરાવ નગર ગૃહ ખાતે પ્રારંભ કરાયો હતો. સેવા પખવાડાના ભાગરૂપે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી જુદા જુદા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના સંદર્ભનું પ્રદર્શન અને એમના કરેલા કામો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે 5 વિધાનસભા ક્ષેત્રના અલગ અલગ કાર્યકર્તાઓ માટેના સમયની ફાળવણી કરવામાં આવી છે. કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ સમયે આવી અને પ્રદર્શનને નિહાળી શકે તે પ્રકારના સુંદર ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ સહિત કાઉન્સિલરો, કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્ર પ્રદર્શન તથા તેમના કામોને નિહાળવામાં આવ્યું હતું. ચિત્ર પ્રદર્શન તારીખ 26 થી 27 સપ્ટેમ્બર સવારે 10 થી 6 કલાક સુધી સર સયાજીરાવ નગર ગૃહ અકોટા ખાતે પ્રદર્શનને નિહાળી શકાશે. ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ સુધી આ અલગ અલગ સેવા પખવાડિયા નિમિત્તના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાંનો જ એક કાર્યક્રમ એટલે આદરણીય વડાપ્રધાન શ્રીના જીવન યાત્રાની બધી જ યાદોને સમાવિષ્ટ કરતી આ પ્રદર્શનીનું આયોજન. હું આપ સૌને ખૂબ વિનમ્ર અપીલ કરું છું કે ચોક્કસ આદરણીય વડાપ્રધાન શ્રીની આ પ્રદર્શનીની ચોક્કસ મુલાકાત લઈએ અને એમના કાર્યોની અને એમના જીવન યાત્રાને આપણે સૌ નિહાળીએ. વડોદરાના નાગરિકોને પણ શીખવા મળે તેવી એક સુંદર મજાની ફોટો પ્રદર્શનીનું આજે અહીંયા ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ, તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠન તથા ચૂંટાયેલી પાંખના કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહેવાના છે. આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું.